ચલો મિત્રો 12th સાયન્સમાં આપણે આગળ જોતા જઈએ થિયરીમાં. લાસ્ટ ટાઈમ ટોરોડ કમ્પ્લીટ થયા બાદ ટોરોડ જે છે એ કમ્પ્લીટ થયા બાદ એમ્પિયરના સર્કિટલ બંને ઉપયોગો એમ્પિયર સર્કિટલ લો અને એના બંને ઉપયોગો કમ્પ્લીટ થયા. હવે ત્યારબાદ આગળની થિયરી જોઈએ. એ બંને એક્ઝામ માટે બોર્ડ માટે બહુ જ અગત્યના ત્રણેય ટોપિક લાસ્ટ ટાઈમના, તે ખાસ રિપીટેશન જોઈ લેજો આરામથી. હવે આપણે એક થિયરી કરવાની છે, આગળ પાછળ જ હશે ટેક્સ્ટ બુકમાં, પણ હું તમને છે ને સેટ કરીને આપું છું, કારણ કે ટેક્સ્ટ બુકમાં પહેલાં ચુંબકીય બળ આપ્યું છે. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે શું એ નથી ખબર ને, ચુંબકીય બળથી સ્ટાર્ટ કરેલું છે, એટલે આપણે અલગ અલગ કરેલું છે. હવે ની જે થિયરી છે એ આપણે આગળના પોર્શનમાંથી લેવાની છે, પછી પાછી એના રિલેટેડ બીજી થિયરી પાછળથી, એટલે કુલ 2 થિયરી લેવાની છે આજના લેક્ચરમાં. પણ એ આગળ પાછળ છે, ખાસ ધ્યાન રાખજો. ઓલરેડી તમે 10thમાં પણ ભણી ગયા છો. તો એ છે થિયરી, ખાસ જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ એ મેળવવાનું છે આપણે. ચલો હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ છે, એટલે બી ઉપરની તરફ. પછી આ એની લંબાઈ છે L, આ એના આડછેદનું ક્ષેત્રફળ છે A. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત પર તાર પર લાગતું બળ, એટલે આ તાર ઉપર કેટલું બળ લાગશે, તો ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં છે. ચલો ડ્રિફ્ટ વેગ એટલે એ વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર બે અલગ અલગ વિરુદ્ધ દિશામાં, એ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 3માં જોયું છે. ચલો તો અહીં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ F એટલે સ્મોલ df લઉં છું. હવે આ બે રીતે સાબિત તમે કરી શકો. આપણે અલગ રીતે કરશું, ટેક્સ્ટ બુકમાં અલગ છે, આપણે અલગ કરશું. હવે આ નાના એવા પ્રવાહ ધારિત ખંડ માટે, એટલે એના માટે લઈએ આઈડીએલ, એમાંથી પ્રવાહ પસાર થતો, એટલે સૂક્ષ્મ ખંડ માટે, એટલે આટલા સૂક્ષ્મ ખંડ માટે, એટલે એ સૂક્ષ્મ ખંડનું નામ આપણે શું આપી દઈએ, આઈડીએલ. પ્રવાહ તો અચળ છે. આઈડીએલ ક્રોસ બી, આ એનું સૂત્ર છે, આઈડીએલ ક્રોસ બી, ડીએફ બરાબર આઈડીએલ ક્રોસ બી. હવે આ જે ડીએફ મળે છે, આના માટે તાર પર લાગતું બળ સૂક્ષ્મ હશે ડીએફ. હવે આખા સમગ્ર તાર પર લેવું હોય તો આ બધાનું શું કરવું પડે, ઇન્ટિગ્રેશન. તો આ બધા સમગ્ર તારનું ઇન્ટિગ્રેશન કરશો, સમગ્ર તારના ભાગનું ઇન્ટિગ્રેશન કરશો, તો એફ બરાબર શું મળશે, ઇન્ટિગ્રેશન ડીએફ આવશે ને આ રીતે. અને એનું આખું તમે કરશો તો આઈડીએલ ઇન્ટિગ્રેશન આઈડીએલ ક્રોસ બી.
તો આ સમગ્ર તાર માટે મેળવશો સમગ્ર તાર માટે તો એના માટે શું આવશે F ઇક્વલ ટુ IL dl ની જગ્યાએ શું હશે IL અને ક્રોસ B F બરાબર IL ક્રોસ B આ રીતે મળશે અને આપણે ચુંબકીય બળ દ્વારા પણ મેળવી શકીએ F બરાબર QVB એના દ્વારા પણ મેળવી શકો F બરાબર QVB એના માટે આ સેમ આકૃતિ આવશે બીજી આકૃતિ જો તમારે દોરવી હોય તો એમ પણ આવે આ N અને આ S સમાન ચુંબકીય ક્ષેત્ર એમાંથી વિદ્યુત પ્રવાહ આધારિત તાર પ્રવાહ નીચેની દિશામાં છે પ્લસ અને માઇનસ આ બેટરીના પોલારિટી મેં આપી દીધી હવે સમાન ચુંબકીય ક્ષેત્ર x અક્ષમાં છે સપોઝ x અક્ષમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષ છે પછી પ્રવાહની દિશા એટલે y અક્ષમાં છે એ પ્રવાહ રહેલો છે વિદ્યુત પ્રવાહની દિશા કઈ અક્ષમાં છે y અક્ષમાં છે નીચેની તરફ છે ચલો ત્યારબાદ વિદ્યુત પ્રવાહ પણ આપી દીધો છે નીચેની તરફ હવે તાર ઉપર કઈ દિશામાં બળ લાગે તો આમાં ડાબા હાથનો નિયમ લેવાનો છે ડાબા હાથ એટલે લેફ્ટ હેન્ડ તો લેફ્ટ હેન્ડની પહેલી આંગળી રાખશો તો એ સમાન ચુંબકીય દર્શાવશે પછી થંબ ઉપર કરશો તો થંબ જે છે એ પ્રવાહની દિશા દર્શાવશે પણ અહીંયા થંબ જે છે એ નીચે રાખવાનો છે પ્રવાહની દિશા નીચે તરફ છે એટલે પ્રવાહની દિશા નીચે તરફ છે તો થંબની ડાયરેક્શન જે છે નીચે તરફ આવશે તો આ ચુંબકીય ક્ષેત્ર થંબ છે એ પ્રવાહ તો પ્રવાહ માટે અહીંયા થંબ આ ફર્સ્ટ ફિંગર ચલો અને હવે જે ડાબા હાથમાં તમે આ રીતે કરો પ્રેક્ટિકલ છે આખું આમ ઊંધો કરી નાખો અંગૂઠો નીચે આવે પ્રવાહ ડાબા હાથમાં ખાસ યાદ રાખજો પ્રવાહ સમાન ચુંબકીય ક્ષેત્રમાં નોર્થથી સાઉથ અંગૂઠો નીચેની દિશામાં આ રીતે થવું જોઈએ આ જે મેં આકૃતિ દોરી એ રીતે આપણો અંગૂઠો સેટ થવો જોઈએ ડાબા હાથનો નીચે તરફ અને હવે પહેલાં પછી બીજી આંગળી આપણા હાથની પહેલાં પછી બીજી આંગળી પહેલાં અંગૂઠો આવશે નીચે કરશો પછી અંગૂઠાની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર એટલે પહેલી આંગળી અને પછી બીજી આંગળી જો એ બહાર કાઢો તો એ અંદરની તરફ આવશે આમ આવશે બોર્ડના અંદરની તરફ એટલે તમારી જે પૃષ્ઠ છે ટેક્સ્ટબુક છે એના અંદરની તરફ એટલે આ તરફ તો બળ એ દિશામાં લાગશે એટલે બળ કઈ દિશામાં લાગશે અંદર તરફ તો આ તાર છે ને એ અંદરની સાઈડ બેન્ડ થશે અંદરની સાઈડ બેન્ડ થશે F જેટલું બળ લાગશે આ આઈડીએલ આમાંથી પ્રવાહ પસાર થતો ખંડ એટલે આઈડીએલ તો આખા તારમાંથી સમગ્ર તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એ પૃષ્ઠના પાનાના લંબ રીતે એટલે આને અંદરની દિશામાં જોવા મળે છે તો આ x અક્ષમાં હશે આ માઇનસ y અક્ષમાં હશે એટલે I કેપ માઇનસ y કે જે કેપ એટલે આ કે કેપ માઇનસ કે કેપ આવશે પણ અંદરની દિશામાં આવશે ચલો તો z એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ z અક્ષમાં આવશે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ તાર પર લાગતું બળ એ અંદરની દિશામાં જોવા મળશે ચલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો સમાન ચુંબકીય ક્ષેત્ર એ જે ક્વેશ્ચન કે છે એ જ રીતે આપણે રચના કરવાની છે સમાન ચુંબકીય ક્ષેત્ર માં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ એટલે આ સિમ્પલ થિયરી છે આ થિયરી તો ના પૂછે પણ આનું સૂત્ર ખાલી પૂછાય F બરાબર ILB સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ એટલે F બરાબર IL ક્રોસ B આ ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે સૂત્ર મોસ્ટ આઈએમપી છે હું તમને શું કહું છું સૂત્ર મોસ્ટ આઈએમપી છે હવે આ સૂત્રના ઉપયોગથી જ હવે ટેક્સ્ટબુકમાં સોલેનોઇડ પછીની જે થિયરી છે કે બે લાંબા અને સમાંતર તાર વચ્ચે રહેલું પરસ્પર લંબ રીતે રહેલા લાંબા અને સમાંતર તાર વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ મેળવો તો એમાં બે તાર માટે મેળવો છે આમાં એક તાર હવે આ એક તાર માટેની ફોર્મ્યુલા ખબર પડી ગઈ FIL ક્રોસ B તો આના પછીની થિયરી આના ઉપર જ 100% કોપી ટુ કોપી આના પર આધારિત છે એટલે ખાસ આ એક યાદ રાખવાનું છે ચલો એના પછી ની થિયરી જોઈએ એનું ટાઇટલ છે
ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પોઈન્ટ છે એના રિલેટેડ પણ દાખલા જે છે MCQ અને થિયરીમાં વધારે પૂછાય છે, એ પણ જોઈ લઈએ. બે લાંબા સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ. ચલો બે થિયરીનો ટાઇટલ લખીએ. બે લાંબા સમાંતર એટલે એકબીજાને સમાંતર હોય એવા બે લાંબા સમાંતર વિદ્યુત પ્રવાહધારિત કે બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય એવા લાંબા અને એકબીજાને સમાંતર રહેલા હોય એવા વિદ્યુત પ્રવાહધારિત તારો વચ્ચે ઉદ્ભવતું અથવા તો લાગતું ચુંબકીય બળ, એના ઉપર લાગતું બળ મેળવવાનું છે. ચલો તો બળ મેળવવા માટે પેલા આકૃતિ જે છે એ દોરી, એની જે વાત કરી છે એમ. આકૃતિ બે લાંબા અને સમાંતર, તો પેલા જે કીધું છે એ જ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે કોઈ વસ્તુ નવી એક્સ્ટ્રા એડ કરવાની નથી. જે રીતે ક્વેશ્ચન છે એ જ રીતે આપણે કામ કરવાનું છે. એટલે આ એક તાર આમાંથી પસાર થતો પ્રવાહ I A અથવા તો I1 નામ આપી દઈએ. I1 પસાર થતો પ્રવાહ I1, એને સમાંતર આ બીજો કોઈ હું તાર દોરું છું, સમજો, એને સમાંતર આ બીજો કોઈ તાર દોરું છું, તો એમાંથી પસાર થતો પ્રવાહ IB નામ આપી દઉં. આ તારની લંબાઈ છે જે હોય એ L. આ બે લંબ તાર વચ્ચેનું અંતર, એકબીજાને લંબ રીતે રહેલા, એ લંબ અંતર D જેટલું છે. જો પેરેલલ જ છે, D જેટલું અંતર છે I1 અને I2. ચલો આ રીતે. હવે આના ઉપર બળ જે લાગે છે, એક બળ આમ લાગશે, ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ રીતે છે, એકબીજાને લંબ રીતે. તો હવે આ આકૃતિ જે છે એની વાત કરીએ તો બે લાંબા અને સમાંતર તારો માંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે I1 અને I2 છે. પસાર થતો પ્રવાહ I1 અને I2 છે. અહીંયા ચેન્જ કરી નાખું, IB લખ્યું છે ત્યાં આપણે I1 I2 લખીએ. ચાલો I1 અને I2 છે. બે તારો વચ્ચેનું લંબ અંતર D છે. પેરેલલ ડિસ્ટન્સ ઓફ ટુ વાયર્સ, એને આપણે D વડે રિપ્રેઝેન્ટ કર્યું છે. બે તારો વચ્ચેનું લંબ અંતર D છે.
ત્યારબાદ બે તારો વચ્ચેનું લંબ અંતર ડી છે. ત્યારબાદ એલ એ કોઈ તારની લંબાઈ છે, કોઈ તારની લંબાઈ છે. ચલો હવે આ જ રીતે આપણે એમ્પિયર સર્કિટલ લોમાં પણ એવું જોયું હતું કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત અનંત લંબાઈનો અને લાંબો અને સમાન ત્રિજ્યા ધરાવતો કોઈ એક તાર છે, તો આમાં એ બે તાર એ જ રીતે છે. હવે એમાંથી પસાર થતો પ્રવાહ પસાર થતો હોય, આપણે જોયું હતું ને એમ્પિયર સર્કિટલ લો, આવી રીતે એના એક ઉપયોગ જોઈએ તો પ્રવાહ પસાર થતો હોય ઉપરની દિશામાં, તો ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. તો આનું ઇન્ટિગ્રેશન કરીને ડાયરેક્ટ આપણને ઇન શોર્ટ આન્સર મળે તો બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. કે આવો કોઈ તાર હોય સમાન લંબાઈ ધરાવતો, સમાન ત્રિજ્યા ધરાવતો અને અનંત લંબાઈનો તાર, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર આટલું મળે, બી બરાબર મ્યુ નોટ આઈ મ્યુ 0 આઈ ના છેદમાં 2 પાઈ આર. આટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને મળી ગયું, કોઈ પણ એક તારનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે. હવે આમાં થશે એવું વિદ્યાર્થી મિત્રો કે જેમ કેમ ચેપ્ટર નંબર 1માં એવું હતું કે બે વિદ્યુત ભારો હતા Q1 અને Q2 એકબીજાથી r જેટલા લંબ અંતરે રહેલા છે. તો આ તાર આના ઉપર બળ લગાડે, આ વિદ્યુત ભાર Q1 વિદ્યુત ભાર Q2 ઉપર બળ લગાડે છે, જ્યારે Q2 વિદ્યુત ભાર Q1 ઉપર બળ લગાડે છે. તો એ બળ હતા લાગતા હતા, તો બળમાં બે પ્રકાર હતા, આકર્ષી બળ અને અપાકર્ષી બળ. તો સમાન વિદ્યુત ભાર ધન ધન હોય તો અપાકર્ષણ અને ધન અને ઋણ હોય તો આકર્ષી પ્રકારના બળ ઉદ્ભવતા હતા. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? પણ આમાં આ જ રીતે કરવાનું છે, આપણે Q ની જગ્યાએ આઈ લેવાનો છે, ફક્ત એટલો જ ચેન્જ કરવાનો છે. તો આમાં પણ બે વિદ્યુત ભારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, તો આમાંનું આજુબાજુમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ તાર દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ બંને તારો વચ્ચે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકબીજા ઉપર બળ લગાડશે. અને એ બળ જે છે એ આકર્ષી છે કે અપાકર્ષી એ પ્રવાહની દિશા પર આધારિત છે. શેની દિશા પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહની દિશા પર આધારિત છે. ઓમાં આપણે વિદ્યુત ભાર પર આધારિત હતું. હું તમને ચેપ્ટર નંબર 4 સાથે સાથે ચેપ્ટર નંબર 1ની કમ્પેરિઝન એટલા માટે કરાવું છું કે તમને થોડો આઈડિયા આવે અને કોઈ તમારા દ્વારા જે છે કોઈ મિસ્ટેક ન થાય, પ્રોબ્લેમ ન થાય, એના માટે તમને કમ્પેરિઝન પણ સાથોસાથ કરાવું છું. ચલો, તો એલ છે એ તારની લંબાઈ છે. તો જો તારમાંથી પસાર થતો પ્રવાહ બંને તાર માટે સમાન દિશામાં હોય ત્યારે તે બે તારો વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે આવી રીતે આકૃતિ દોરી દો. બેમાં પ્રવાહની દિશા ઉપર તરફ હોય, આઈધર નીચે તરફ હોય, તો આ બંને કેસમાં, પહેલો અને બીજો બંને કેસમાં આકર્ષણ બળ ઉદ્ભવશે. એટલે બંને તાર એકબીજાને સાથે ખેંચાશે, ચોંટવાનો પ્રયત્ન કરશે, કારણ કે બંનેમાં પ્રવાહની દિશા જો સમાન છે. હવે ઉપર તરફ હોય કે નીચે તરફ, પણ એક વસ્તુ યાદ રાખવાની કે કયો તાર કોના તરફ ખેંચાશે. માનો કે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ સૌથી વધારે પસાર થતો હોય, એ તાર તરફ બીજો તાર ખેંચાશે. જેમ કે પેલો તાર છે એ 8 એમ્પિયર ધરાવે છે અને જ્યારે બીજો તાર છે એ 3 એમ્પિયર ધરાવે છે. તો 3 એમ્પિયર ધરાવતો તાર 8 એમ્પિયર તાર ધરાવતા તરફ આકર્ષિત થશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આકર્ષણ બળ ઉદ્ભવે છે, બરોબર છે,
પણ કયો તાર કોના તાર તરફ વધારે ગતિ કરીને આકર્ષીને ચોંટશે? તો કે સંપર્કમાં આવશે તો કે જે તાર પર સૌથી વધારે પ્રવાહ પસાર થતો હશે એ તાર પર વધારે આકર્ષીને ચોંટવાનો પ્રયત્ન કરશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આરામથી જે છે આટલું સમજી લ્યો. ત્યારબાદ બીજો કેસ લેવાનો છે કે જો તારમાંથી બીજો કેસ લઈએ. જો તારમાંથી પસાર થતો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય જો તારમાંથી પસાર થતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય એટલે આવી રીતે એક ઉપર તરફ એક નીચે તરફ, તો આમાં પ્રવાહ I1 I2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બે તારો વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. એટલે બે તાર એકબીજાને શું ઉત્પન્ન કરશે? અપાકર્ષણ ઉત્પન્ન કરશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આનું સૂત્ર સાબિત કરવાનું છે આપણે. ચલો સૂત્ર સાબિત કરવા માટે પાછી આપણે આકૃતિનો ઉપયોગ કરશું, પણ નાની એવી દોરશો. હવે આ બે સમાંતર રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર સૂત્ર મેળવવા માટે આમાંથી પસાર થતો પ્રવાહ I1, આમાંથી પસાર થતો પ્રવાહ I2. હવે વિદ્યુત પ્રવાહ I માંથી પસાર થાય છે તો એના આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ચુંબકીય ક્ષેત્ર આના I2 તાર પર બળ લગાડે છે. કયા તાર ઉપર બળ લગાડે છે? I2 ઉપર બળ લગાડે છે. હવે પેલા તારમાંથી પ્રવાહ પસાર થાય એ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. I1 તારમાંથી પ્રવાહ પસાર થાય. I1 પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ એટલે તેની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે B, એનું સૂત્ર શું છે? હમણાં જ આપણે જોયું, વાત કરી એમ્પિયર સર્કિટ લો. B બરાબર μ0I1/2πr. તો આ ચુંબકીય ક્ષેત્ર આટલું ઉદ્ભવે છે I1 દ્વારા. અને હવે I1 દ્વારા જે પ્રવાહ ઉત્પન્ન થાય એના કારણે I2 પર લાગતું બળ, એટલે અહીંયા લખવાનું કે I2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. હવે એના ઉપર કેટલું બળ લાગશે? I2 ઉપર, તો કે F = I2L × B. આપણે જોયું ને, વિદ્યુત પ્રવાહ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ એટલે આ સમાન ચુંબકીય ક્ષેત્ર N અને S, એટલે આ રીતે. અને એના દ્વારા વચ્ચે રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર એટલે પ્લસ માઇનસ બેટરી છે એના ઉપર લાગતું બળ, એટલે તાર ઉપર જે બળ લાગે છે એ કાં તો અંદરની દિશામાં છે કાં તો બહારની દિશામાં છે. તો એનું સૂત્ર જે છે એ આપણે અહીંયા લખેલું છે, F બરાબર I2L × B. જે લોકોને નથી ખબર તો એ આગલા PPTની અંદર છે એ જોઈ લેજો, આ લેક્ચરમાં જ છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ.
चलो तो एफ बराबर I2L क्रॉस बी। હવે બીની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ। બીની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો એફ બરાબર શું આવશે? એફ બરાબર I2L બી ક્રોસ કાઢી નાખીએ એટલે સાઇન થીટા આવશે, બી સાઇન થીટા આમ આવશે। એફ બરાબર I2L બી સાઇન થીટા અને બીની વેલ્યુ છે એ આપણે જાણીએ છીએ, હજી આપણે આગળ લેતા જઈએ। બીની વેલ્યુ એક જ વાર આ સમીકરણમાં મૂકવાની છે એટલે બીની કિંમત મૂકશું એટલે I2L બીની કિંમત છે μ0I ના છેદમાં 2πr ઇન્ટુ સાઇન થીટા। ચલો બીની કિંમત પણ મુકાઈ ગઈ છે। તો હવે આપણું જે સમીકરણ મળે છે તાર પર લાગતું બળનું સમીકરણ, તો એફ બરાબર μ0 અહીંયા આવશે I1 I2 μ0 I1 I2 L अपॉन 2πr इंटू साइन थीटा। चलो एफ बराबर μ0 I1 I2 L साइन थीटा ना छेदमां 2πr। હવે આ બધા કેસના સમાંતર જ છે એકબીજાને, એટલે થીટા એકબીજાને સાથે સરખામણી કરો તો થીટા 90 ડિગ્રી થશે, 90 ડિગ્રી। એટલે જો થીટા સાઇન થીટા 90 ડિગ્રી હોય તો સાઇન 90 એટલે મેક્સિમમ, તો એના માટે સાઇન 90 ડિગ્રી માટે આપણે 1 લેશું, એટલે બધા કેસમાં સાઇન 90 જ હશે, એટલે સાઇન થીટા લખવાની જરૂર નથી તમારે આ માટે વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ। તો આપણે ડાયરેક્ટ એવું જ ફોર્મેટમાં લખશું કે એફ ઇક્વલ ટુ μ0 I1 I2 L ના છેદમાં 2πr। તો પહેલો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને બીજા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એ I2 છે, આ I1 છે, તો એના દ્વારા લાગતું બળ F બરાબર μ0 I1 I2 L ના છેદમાં 2πr જેટલું લાગશે। ચલો સમજાય છે? આટલું બળ લાગશે। હવે કોઈને ક્વેશ્ચન થાય કે સર આ I2 છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને આના ઉપર લાગતું કેટલું બળ થાય? તો એ આટલું જ હશે, તો એ પણ આટલું જ હશે, એટલે F12 કરી નાખો અને F21 એટલે કે પેલા તાર પર લાગતું બળ જેના ઉપર લાગતું હોય એ અંદર અને જેના દ્વારા લગાડતું હોય એ બહાર આવશે। એટલે બીજા તાર દ્વારા પેલા તાર પર લાગતું બળ અને પેલા તાર દ્વારા બીજા તાર પર લાગતું બળ એ બે સમાન મૂલ્યના જ હશે, પરંતુ દિશા જે છે એ કેવી હશે? વિરોધી। ચાલો F21 ઇક્વલ ટુ માઇનસ F12 એવું પણ તમે લખી શકો। चलो विद्यार्थी मित्रों તમે એમ પણ લખી શકો F12 ઇક્વલ ટુ F21। चलो આવું તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન। F बराबर μ0 I1 I2 L ના છેદમાં 2πr આ સમીકરણ તમે લખી શકો છો। હવે આ સમીકરણ તમે જુઓ તો જોયેલું હોય એવું લાગે છે આ સમીકરણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સામ્યતા ધરાવે છે। તો આ સમીકરણ ન્યૂટનની ગતિના નિયમ સાથે, કયા નિયમ? તો કે ત્રીજા નિયમ ત્રીજો સાથે સામ્યતા ધરાવે છે। ત્રીજા નિયમ સાથે સામ્યતા ધરાવે છે। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આ જે લો છે એ ન્યૂટનના થર્ડ લો સાથે કમ્પેરિઝન કરી શકાય છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે।
ચલો વિદ્યાર્થી મિત્રો, તો સમજાય આ આખો ક્વેશ્ચન? બે લાંબા સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે ઉદ્ભવતું બળ. એટલે આ મેં એટલે આગળની થિયરી લીધી કે બંને એક સાથે ક્વેશ્ચન થઈ જાય. જો આ બળનું સૂત્ર મળી ગયું F બરાબર ILB અને બીની અંદર કિંમત મૂકી μ0I/2πr, એટલે કે પહેલા તારમાંથી પસાર થતું પહેલા તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર I કરવામાં આવે તો એના આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેં મૂકી દીધું છે. ચલો, તો આ રીતે આખો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી આની થિયરી થઈ ગઈ છે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એના સમ કરતા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં ઘણા દાખલા એ રીતે પણ પૂછાય છે, તો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં આવે છે કે ભાઈ આમાં કઈ રીતે કરશું. ઘણા દાખલા એવા પૂછાય છે કે તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એટલે માનો કે આ બે પ્રવાહધારિત તાર છે સમાંતર એકબીજાને, બે વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે અને આટલી L લંબાઈ છે. હવે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આસપાસ ચુંબકીય ક્ષેત્રના કારણે આ તાર એટલે I2 તાર પર લાગતું બળ મેળવવાનું પૂછે, તો પણ એ એકમ લંબાઈ દીઠ પૂછે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એવું તમને જો પૂછવામાં આવે, એકમ લંબાઈ દીઠ લાગતું બળ જો પૂછવામાં આવે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવાનું આવશે. F બરાબર μ0 I1I2L/2πr. તો આ લંબાઈને છે ને છેદમાં જવા દો, F ના છેદમાં, એટલે F/L આવી ગયું એકમ લંબાઈ દીઠ. તો આમાં કોઈ ક્વેશ્ચન I1I2 કાંઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. ચલો, તો F/L = μ0 I1I2/2πr. ચલો, રેડી છે વિદ્યાર્થી મિત્રો? પછી હજી એક આમાં બીજી એક 2 માર્ક્સ માટે થિયરી પૂછાય. આ ક્વેશ્ચન છે એનો લાસ્ટમાં આપેલું છે કે જો બધું એકમ કરી દેવામાં આવે, આ F બરાબર μ0 I1I2L/2πr, જો બધું એકમ કરી દેવામાં આવે તો તાર પર લાગતું બળ કેટલું? એટલે બધું એકમ કરી દેવામાં આવે એટલે કે પ્રવાહ 1 એમ્પિયર, બીજો પ્રવાહ પણ 1 એમ્પિયર, લંબાઈ પણ 1 એમ્પિયર કરવામાં આવે, 1 મીટર કરવામાં આવે, R અથવા તો D એ પણ 1 મીટર કરવામાં, R એટલે D છે, બે તારો વચ્ચેનું લંબ અંતર, તો એ પણ 1 મીટર કરવામાં, બધું એક અંતર કરવામાં આવે, એક કરવાનું, તો શું આવશે? F બરાબર μ0 ની વેલ્યુ 4π × 10⁻²/2π. π કેન્સલ, 2 2 = 4, એટલે F બરાબર 2 × 10⁻7 ન્યૂટન આવે. તો લાગતું બળ જે છે એ શું આવશે? 2 × 10⁻7 ન્યૂટન. તો આને 1 એમ્પિયર બળ કહે છે. 1 એમ્પિયર બળ જેટલું કહેવામાં આવે છે જો બધી વસ્તુ જો એક કરી દેવામાં આવે તો. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો, આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. જો બધી વસ્તુ એક કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ એ બધી વસ્તુ એક કરવામાં આવે તો લાગતું બળ 2 × 10⁻7 ન્યૂટન જેટલું ઉદ્ભવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી આપણે છેલ્લા ટોપિક ચાલ્યા છે એના ન્યુમેરિકલ જોવાના છે.
આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ.